સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જોઈ શકો છો આજના વ્લોગમાં અમારા ભોણાભાઈ શ્લોકભાઈ આવી ગયા છે. કોઈ બોલવા માંગશો? તો આ છે મારા ભોણોભાઈ ગાઈઝ, જે અત્યારે તો બધાને જલસા કરાવું છે, પણ રાતે આખા ઘરને જગાડે છે. હેરાન કઈ નાખે છે આ માણસ. જે જોવે એને મોઢામાં ગાલવા જોવે છે. આનો ધંધો જ આવ્યો છે ગાઈસ. હેલો ગાઈસ, આ મારું ઘર છે. મેં દશામાનું વ્રત કર્યું છે. અરે અમારા દિયોર છે. અરે અમારું ઘર છે. ગાઈસ પહેલા અમારું ઘર બતાવી દઉં. અરે બીજું ઘર છે. અરે અમાર નળદ છે વસોટ. હેલો ગાઈસ, અરે બીજું ર અરે નેનો નળદ. આમાં માજી બેઠો છે, અમારા બા બેઠા છે, પેલા કાકો, અરે અમારા કાકી, અરે અમારો સાસુમાં, અરે અમાર ગોલુ. ઓ ગોલુ, ઓ ગોલુ. અરે મોટો નળદ અમારો, અમાર ગોલુ. ઓ ઓ ઓ ઓ. ચલો ગાઈસ, હવે બીજું ઘર બતાવીએ તમને. અમારા બા શાક વાળું છું. અરે ઘાસ ચારા માટે ઓર ઘંટી, 2 ઘંટીઓ છે. આ દૂર ગયું છે. બીજું ઘર બતાવ. હા, રસોડું છે. અહીંયા બી પૂળા ભર્યા છે. પેલા ઘર બતાવી દઈએ જેટલો ઘર છું. ઘઉંના કોથળા મેક્યા છું, તપેલું છો. આ રે જૂનું ઘર. હું રોટલા કરું છું. આ તું કબજો શીખવા બેઠા. ડાલું છે અમારું, ઓર અમારી ગાયોનો બેસો. સંડાસ બાથરૂમ બનાવવાનું બાકી છે. મોટું તપેલું છે. 4 વાડી છે અને મારો તબેલો. ક્યુટી ઊંઘી રહ્યો છે.
દોમ રેડું છો આ ખડોલો છે અમારો બાણ ભરે છું આમાં મકાઈ ચોપી છે અને જમફળી હોય કણે બંધાઈ શકીશું તો સોજનો ટાઈમ છે અને ગાય ભેંસો દોવાનું ચાલુ છે. રાહુલ વાસણાનું દૂધ પાવે છે. પેલી બાજુ બા અને સ્વલ્પા ભોણાને રમાડે છે. પેલી બાજુ કાકોને દોવું છે. આ બાજુ મમ્મી અને પ્રેમલ બે ગાય દોવું છે. વાતાવરણ કંઈક આવું કરીશું વરસાદ જેવું.